ગિરિધરાજ સુગંધ સર્વે મારા વાલાજીને સાજે મર પિયાજીના પૂજનહીના વિધ કીજે રાજ શ્યામાજીના પૂજનહીના વિધ કીજે સુંદર સાતજીના પૂજનહીના વિધ કીજે રે ફેર ફેર મૂળ સ્વરૂપ ચિતમાં લેજે રે જો કોઈ વાસનાઈ ઘર રે મૂળ સ્વરૂપ લે કાઢે નહીં ના ઘર રે નહીં કોઈ સુખાઈ ના સમાન રે આંગણા તો કોટી બેર કુરબાન રે આંગણા તો કોટી બેર કુરબાન. सतगुरु चरण को करूँ सुप्रेम प्रणाम. शुभ हरण मंगल करण धनी श्री देवचंद्र श्री प्राणनाथ निज मूलपति श्री महराज सुनाम. तेज कोरी श्यामा जुगल को पल पल करूं प्रणाम. पिया जी को पल पल करूं. सुनियो दुनिया आखरी भाग बड़े हैं तुम जो कब कानो ना सुनी सो करो दीदार खसम. सो करो दीदार कसम. सुनियो दुनिया आखरी. आप धामधनी से प्राणनाथ जी આપણ સુંદર સાધના પોતાની બ્રહ્મવાણી પાંચમા વેદ સ્વસમ વાણી દ્વારા કહી રહ્યા છે કે આખરી દુનિયા. કેમ આખરી દુનિયા કહ્યું છે? અને પછી બ્રહ્માંડ નહીં બને? બનતા રહેવાના. અને પહેલા નતા બન્યા તો બનતા હતા. પણ આખરી કેમ કહ્યું? કે પરમાત્માના સ્વયં શ્રી રાજજીની ઈચ્છા મરજી કૃપા અને હુકમથી બનેલું બ્રહ્માંડ. બાકી તો અક્ષરની ઈચ્છાથી બને છે ને બ્રહ્માંડ. કહો પછી હું બ્રહ્માંડ મારી ઈચ્છાથી નથી બનાવવાનો. મારી ઈચ્છાથી આ આખરી બ્રહ્માંડ છે. અને તારા માટે મેં આખરી બ્રહ્માંડ બનાવ્યું છે. તારા માટે આ આખરી ભદ્રાસા. ફરી ભદ્રાસામાં આવવાનું, છોડીને પાછું આપણા ઘેર જવાનું છે. તમારી રૂહ છે ને. અને બીજા એક ભાવથી, જો કે ચોપાઈનો મતલબ એવો નથી થતો, કોઈને એવું થાય કે ભાઈ ચોપાઈ ચાલન કંઈક વાર, પણ બીજા એક ભાવથી છે ને, કોઈ રૂહ બહુ પ્રેમ હોય ને તો આખરી દુનિયા નહીં કહેતા, રેહો દુનિયા બાવરી ને સુનિયો દુનિયા આખરી. એ તો રાજ્ય દુનિયાનો હું કામ પુકારે? હું મતલબ હતી ભાઈ? શું કામ મેં એને પોકારવી પડી? તો મતલબ તો જ્યારે જે કિરણ દૂર છે તો દુનિયાવાળા સામે છે તો એ બાબતમાં વાત કરીએ છે રાજજીએ. પણ કે છે નહીં, અહીંયા કે છે આખરી. તો એક ભાવ રાજજીના દિલમાં એવું આવે ને કે સખી મારી શરૂઆત અને આખરી બે તું છું. તારાથી હું ચાલુ થઉં છું ને તારાથી હું ખતમ થઈ જાઉં છું. રેહો દુનિયા બાવરી. દુનિયા બાવરી પાગલ ગાંડી હોય ના હોય, તું તો સુનત નહીં કે તું મારી રૂહ બાવરી. તો એવી થઈ ગઈ
તું મારો શું પુકાર નથી સુનતી? ઓર તો ના પુકાર સુન તો સમજ્યા કે આખરી દુનિયા બ્રહ્માંડ બનતા રહેશે અને મટતા રહેવાના, પણ આ બ્રહ્માંડની લીલા છે ને બધાએ સુંદર સાથનો તો મોટા ભાગે ખબર છે, પણ પછીનું ચરણ શું કહે છે? ભાગ બડે હે તુમ, આખી દુનિયાના ભાગ્ય બળા એક અને હવે દુનિયાની અંદર તો એકલા ભદ્રાસા કે મનુષ્ય તન માટે નથી વાત કરી, કીડીથી લઈને કુંજર લગી દેવતાઓ, દાનવો, ગંધર્વો, યક્ષો બધાને પોકારીને આ વાત કરવામાં આવે છે. ત્રિગુણ સમેત છે ને એ બ્રહ્માંડ મેં છે ને વિશ્વે બંધ અક્ષર લો ત્રિગુણ સમેત વિસ્તાર, 33 કરોડ દેવી દેવતાઓને પોકારવામાં આવે છે કે ભાગ બળે હે તુમ. બ્રહ્મા વિષ્ણુ શિવજીને પોકારવામાં આવે છે કે ભાગ બળે હે તુમ. ભદ્રાસા ગામના એક એક માણસને પોકારવામાં આવે છે કે ભાગ બળે હે તુમ. કેમ ભાગ બળે હે તુમ? કે તમે જે બ્રહ્માંડમાં આવ્યા છો, રાજજીની પહેચાન કરો કે ના કરો, ચરણોમાં આવો કે ના આવો, તારતમલો વાણી ના કરો, પણ આ બ્રહ્માંડના એક એક જીવને, ઇવન કીડીના જીવને રાજજી નથી મૂકવાના, એને અખંડ કરવાના. સાચી વાત ને સાહેબ? કાંઈ મહેનત કર્યા વગર. આપણે તો જ્યારે રાત દાડો આટલી ઠંડીમાં દોડીએ છીએ, બ્રહ્મજ્ઞાન લે કે ના લે, તારતમ લે કે ના લે ને, કોઈ રાજ્યના ચરણોમાં આવક ના આવે, કોઈ રાજ્ય પરમાત્મા માને કે ના માને, દુનિયાના હરેક જીવના 8 બિસ્તોની અંદર મનુષ્ય તો મનુષ્ય, પણ પશુ પંખી કોઈ જીવના આ સંસારમાં બાકી નહીં રાખે. રાજ્ય કહ્યું છે ને, હમાએ હે બ્રહ્મ સૃષ્ટિ લેને ઘરધામ તો ક્યાં દેખી દુનિયા જો ઇનકો ન કરવો ખંડ. હવે પ્રશ્ન અહીંયા છે ને, એટલે ભાગ બળે કેમ કહ્યું? તો બે છે કે તું અત્યારે આ ભદ્રાસામાં બેઠી છું ને, વિચાર કર કે સતયુગથી લઈને ભગવાને વિષ્ણુ ભગવાને કેટલા અવતાર લીધા, કેટલા માતાજી આવ્યા, કેટલા ગુરુ આવ્યા, કેટલા ધર્મો આવ્યા. બધાએ ભગવાનો માતાજી આ સંસારમાં તો ભાઈ મને માનશે તો જ હું સારું કરીશ, તો જ કલ્યાણ કરીશ, મારી બાધા રાખશે તો રાજ્ય કે મને માને ના માને, હું તો આખા બ્રહ્માંડ અખંડ કરી દઈશ. હે ને? કોઈ એને માને યા ના માને, કોઈ એનું કહેલું કરે યા ના કરે, તો ભાગ્ય થઈ ગયું ને કે તને તો બોનસમાં કંઈ કર્યા વગર સુંદર સાથ જે દોડ છે એની તો વસ્તુ અલગ છે. તો પછી આપણે દોડી રહ્યા છીએ શું? તો આપણે તો ઠંડીમાં રાત દાડો પારાયણ પ્રોગ્રામમાં પણ રહીએ છીએ. દુનિયા તો કર્યા વગર જો મફતમાં મળવાનું હોય તો આપણે શું કામ કરવાનું? તો પ્રશ્ન એ થાય, તો આપણે જે આ ભજન સત્સંગ ચર્ચા પારાયણ પ્રોગ્રામમાં જઈએ છીએ, એ તમે તમારી ઈચ્છા તમારી મરજીથી આવો છો, જાઓ છો? તો કે ના. તો આની પાછળ રાજ્યની શક્તિઓ કાંઈ એની મહેર કામ કરે છે કે તમને રાત દાડો પારાયણમાં સત્સંગમાં પ્રોગ્રામમાં દોડાવે છે ને. પણ એ આપણે એવું લાગે કે યાર ક્યાં થાકેલા હતા ને ક્યાં પ્રોગ્રામમાં તો નતો આવવાનો, પણ હવે સરપંચ સાહેબ નથી તો જવું પડે ને સુંદરસાજી. તો એ તમને એટલે ન થાય એમ કે છે તમારી પાછળ રાજ્યની મહેર કામ કરી રહી છે, પણ એ આપણને દેખાતી નહીં. આપણને છે ને એવા આપણે બધા ચશ્મા પહેર્યા છે ને કે જાહેરી મહેર તો બહુ સરસ દેખાય, નોકરી કામ ધંધો દીકરાને લગ્ન થઈ જાય, ના થઈ જાય ને, આમ રાજ્યની બહુ મહેર, અમારે તો આટલું થઈ ગયું. સુંદરસાજી ભલે કોઈ મહેર કહેતા હોય તો હોય એ મહેર, મેં તો એને મના નથી કરતો, પણ મેં તો કહું છું કે એ મહેર નથી. જે દિવસ રાજ્યના દર્શન થઈ જાય એને મહેર કહેવાય. બ્રહ્મસૃષ્ટિ માટે એ મહેર છે કે રાજ્ય મારી સામે આવી જાય. બાકી દુનિયાની કોઈ ઉપલબ્ધિ થઈ જાય ને, એ બ્રહ્મસૃષ્ટિ માટે મહેર નહીં. બ્રહ્મસૃષ્ટિ માટે દુનિયાના કોઈ કામ નીકળી જાય, દુનિયાની કોઈ ઈ થઈ જાય, ઈ એની માટે કોઈ ઉપલબ્ધિ નથી ને. એ તો દુનિયાના દેવી દેવતાઓએ બાધા દોરા ધાગાથી સંસારના ઘણા બધા કામ થતા હોય. તમે તો એથી પરે છો. તમે દુનિયાના નાના મોટા કામકાજ કાઢવા આવ્યા હતા ને એ થઈ ગયા, એને તમે મહેર સમજો છો? તમને રાજ્યથી કોઈ કમ વસ્તુ મળે છે ને તો એ ક્યારેય મહેર નહીં. સુંદર સાજી
પણ આ વાતને સમજવા માટે મેહર સાગરમાં શું ચોપાઈ આવે છે કે જો મેહર હોય તું જ ઉપર તો મેહર કી હોય પહેચાન. મેહર અને મેહરે મેહર મપાય હે ને. મેહર હોય તો કારણ કે આપણે તો જાહેરી વાતોને જ મેહર લઈને કે રાજ્જી આ બધું છોડ નથી જોઈતું, મારે તો તું જોઈએ છે. તો આપણે જે દોડીએ છીએ ને, નહીતર વિચાર કરો, અચ્છા એવું લાગે કે રાજ્યની મેહર કામ કરે છે તો તોલના કરો, તમે તોલના કરો કે આપણા જ ગામની અંદર આપણા કરતાં વધારે દાન આલવાવાળા, વધારે સાચું બોલવાવાળા, વધારે ધર્મ પાળવાવાળા, વધારે નીતિ નિયમો પાળવાવાળા, કે વધારે ધન સંપત્તિ કે સારી રીતે કરવાવાળા હશે કે નહીં હોય, છતાંય કેમ નથી રાજ્યમાં આવતા? આપણે તો એમની સામે કદાચ ના ટકી શકે, 25% નહીં કરતા હોય. સુંદર સાજી, આજે દીપકભાઈના ત્યાં સરપંચ સાહેબના ત્યાં ચર્ચા છે કેમ સ્વર્ગમાંથી 33 કરોડ દેવી દેવતાના આયા તમે બધા આવી ગયા. હલો, રાજ્યની ચર્ચા 33 કરોડ દેવો ના જાય. વૈકુંઠમાંથી બ્રહ્મા વિષ્ણુ શિવજી ના આવો. તમારી પર મેહર છે, તમે આયા છો. સુંદર સાજી, આજે મેહર તો પહેલી મેહર ચાલી રહી છે તમારી પાછળ. કોઈ બી તમે રાજ્યમાં કામ કરો છો ને તો સમજી લો કે મેહર કરી રહી છે. તો રાજ્યમાં લાવો એ મેહર છે ને, એને શુક્રાના અદા કરજો કે આ મેહર રાજ્યને મલાવશે. અત્યારે જે દોડો છે ને, આ મેહર કેવી મેહર છે કે તમારી ઝોલીમાં, તમારી નેત્રોની સામે એક દિવસ રાજ્યને ઊભા કરી દે, આ મેહર છે. એટલે તમે બધા દોડો છો. બીજું શું કામ કરે છે? તો એની નિસ્બત. તમારી ને મારી પાછળ જો કોઈ કામ કરતું હોય ને તો એની નિસ્બત કામ કરે છે, એ નિભાઈ રહ્યો છે. ત્રીજું શું કામ કરે છે? આપણે બધા રાજ્યના પારાયણ પ્રોગ્રામમાં જોઈએ તો એનો હુકમ. એનો હુકમ છે એટલે આયા છીએ આપણે, એટલે ચર્ચા સાંભળીએ છીએ, એટલે રાત દાડો દોડીએ છીએ કે ખાલી આપણા પર હુકમ છે. સુંદર સાજી, તો એનો હુકમ, એની મેહર, એનો જોશ, એનો ઇલમ, તો આપણી બધાની પીઠ પાછળ એની બધી શક્તિઓ કામ કરી રહ્યા છે. અને આપણે છાતી ચડે છે મેં પારાયણ પ્રોગ્રામ મન પન્નાજી જઈને આવ્યા ને અમે બધા. સુંદરજી, કામ બધું એનું કરે છે રાજજીનું. અને એટલે કે શું ચરણ હતું? ભાગ બળે હે તુમ, કે તમારા ભાગ કેટલા મોટા છે કે તમારી પાછળ રાજ્યએ કેટલી મોટી મોટી શક્તિઓ કામ કરવા લગાવી દીધી છે. ભાગ બળે હે. અહીંયા બેસીને સાંભળો છો, આનાથી મોટું ભાગ, આનાથી મોટું ભાગ્ય કે આ બ્રહ્માંડમાં પેલો તો જીવ આવ્યો, વાણી લીધી, તારતમ લ્યો, રાત દાડો તમે બધા રાજ્ય માટે દોડો છો. આનાથી મોટું ભાગ્ય હોઈ શકે કોઈ? બડે ભાગ, બડે નસીબદાર છે. બાકી તો દુનિયા રામ ભગવાન, દેવી દેવતાઓને બધા શું કહે છે? બ્રહ્મસૃષ્ટિ તારતમ જ્ઞાન લેવું નહીં, બડે ભાગ મનુષ્ય તન પાવા. એ તો મનુષ્ય તનના ભાગ્ય સમજે છે. અને આપણે મનુષ્ય તનના ભાગ સમજીએ, આપણે આ રાજ્યના ભાગ્ય સમજીએ છીએ. કમને તો મનુષ્ય તન મળી જાય તો અમે તો ભાગ્યશાળી. આપણે કયા ભાગ્યને સમજીએ છીએ કે મારા કામ કોણ કાઢી રહ્યું છે, મને દોડાય કોણ કોમ રહ્યું છે, મને સાચવી કોણ રહ્યું છે, મારું રક્ષણ કોણ કરી રહ્યું છે. આ ભાગ્યશાળી નસીબદાર છીએ આપણે બધા. અને રાજ્યની જેટલી શક્તિઓ હે ને, 5 શક્તિઓ આપણી પાછળ કામ કરી રહી છે ને, આપણને દેખાતી નથી. સુંદર સાજી, ક્યારેય કોઈ આપણે પગાર નથી આપ્યો, કોઈ બોનસ ના આપ્યો, કોઈ નોકરી નથી આપી, અને પાછા 365 24 કલાક હર પલે લાગેલી છે. સુંદર સાજી, એ ભાગ્યશાળી, એ નસીબદાર છીએ. હજુ બીજા ભાગ્યશાળી નસીબદાર શું છીએ? જોજો શું કહે છે? કારણ માં લક્ષ્મી દેવી અને માં પાર્વતી દેવી કમસે કમ કાનો સાંભળવાની તો ઈચ્છા કરી હતી ને. માં લક્ષ્મી દેવીને પૂછ્યા હોજો પરમધામ જવું છે તો કે ના. માં પાર્વતી દેવી છે ને, કમસે કમ ભોળાનાથ જોડે સાંભળવાની તો ઈચ્છા કરી, પણ ભગવાન ભોળાનાથ માં પાર્વતી દેવીના ના સંભળાઈ શક્યા. બ્રહ્માજી 4 વેદો દ્વારા આ સંસારના ના સંભળાઈ શક્યા. અને સ્વયં 14 લોકના માલિક નારાયણ વિષ્ણુ ભગવાન માં લક્ષ્મી દેવીના ના સંભળાઈ શક્યા. એ 3 દેવ
સંસારની સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ત્રણ દેવો કે સંસારના જ્યારે સંસાર આપણે નહીં, ઇવન દેવોના અને યા તો યક્ષો ગંધર્વોને જ્યારે જ્યારે મુસીબત તકલીફ આવી ને ત્યારે બ્રહ્મા વિષ્ણુ શિવજીના ચરણોમાં ગયા, મદદ કરો ને, રક્ષણ કરી દો ને. આખી દુનિયા જેના ચરણોમાં જાય છે, તમે તો એનાથી બળે પોતાની મનોકામના પૂર્ણ કરવા ને. કેટલા આદરથી દુનિયા લક્ષ્મીજીની પૂજા કરે છે, કેટલા આદરથી માં સરસ્વતી માં પાર્વતી દેવીને દુનિયા માને છે, પણ છતાંય ભાગ્ય ખાલી છે. ભાગ્યશાળી નસીબદાર તો તમે છો. તમે વૈકુંઠ અને સ્વર્ગમાં બેસીને જેટલા ભાગ્યશાળી નહીં ને એટલા તમે બધા ભાગ્ય. કબુ કાનો ના સુની, ના સતયુગમાં કોઈ પરમાત્માને જાણી શક્યું, ના સમજાઈ શક્યું. સુંદર સાજી કદી કે દુનિયા બચારી અટકલ લગાવતી રહી કે પરમાત્મા સાકાર હશે કે નિરાકાર હશે કે અંદર હશે કે બહાર હશે, ખબર નહીં. અને જેને જેના પર ઓગરી મૂકી ને, કોઈ કે કોઈ ભગવાનનો આ અવતાર પરમાત્મા, કોઈ દેવીનો આ અવતાર પરમાત્મા, કોઈ કે સાકાર, વેદો શાસ્ત્રો પુરાણોમાં અને કોઈ જગ્યા પર તો ભગવાન સ્વયં આવીને કહે છે કે ભાઈ ના માનજો, હું તો નહીં પરમાત્મા. જેમ રામને માણે છે, રામ ભગવાન આવીને એમ કહે છે કે ભાઈ હું તો નહીં પરમાત્મા. ભગવાન શ્રી કૃષ્ણજીને પરમાત્મા માણે છે, ભગવાન શ્રી કૃષ્ણજી કે હું તો નહીં પરમાત્મા. હે ને કે પરમાત્મા વિશે આજ દિન સુધી કોઈ જાણી નહીં શક્યું. એ આત્માની પહેચાન કોઈ ના કરાય શક્યું. જે મેં ખુદીને અહંકારને કોઈ નથી મારી શક્યું આ સંસારમાં. એ બ્રહ્મ જ્ઞાન કોઈ નથી સાંભળી શક્યું ને. આ બધા જ લાભ, આ ફાયદા તમને થવાના છે, એટલે તમે બધા ભાગ્યશાળી છો. અને ત્રીજો ફાયદો શું છે? કરો દીદાર. દુનિયાને જે સાંભળવા નથી મળ્યું, તમને તો એના દર્શન કરવામાં આવે છે. દુનિયા સાંભળવાના કાબિલ નથી, તમને તો સાક્ષાતના દર્શન કરવામાં આવે છે. સુંદર સજી કરો દીદાર કસમ. તો બ્રહ્માંડમાં પેદા થવાવાળા જીવો નસીબદાર છે, સાંભળવાવાળા એથી નસીબદાર છે, અને દર્શન કરવાવાળા તો કરો દીદાર વાળા તો એના ભાગ કેવા છે કે જેને રાજ્યના સાક્ષાત જોઈ લીધા. કેવા ભાગ્યશાળી, કેવા નસીબદાર હશે કે જેને પરમાત્માને જોયા હશે. સુંદર સાજી. અને અહીંયા તો વાણી એમ કહે છે, સુંદર સાજી, આ વાણી તો એમ કહે છે ને સુંદર સાજી કે અગર કોઈ ન બી રાજ્ય જોઈતા હોય, દર્શન કરવા હોય, વાત કરવી હોય તો કે છે મેં તો કરાવી શકું છું. કોને જોઈએ છે રાજ્ય? આપણે બધા અહીંયા બેઠા છે ને, આપણા બધાને જોઈએ છે. અચ્છા, એ તો મુક્તિ જોઈએ છે. જેને અહીંથી રાજ્ય જોઈએ ને એને રાજ્ય મળે છે. આપણને બધાને કહેવામાં કે રાજ્ય જોઈએ, દર્શન કરવા છે તો આપણે બધા અઘરી ઊંચી કરીએ, પણ જુબાનથી મુખથી જોઈએ છે, દિલથી અંદરથી તો કોઈક ઓર જોઈએ છે ને. સુંદર સાજી. એટલે રાજ્ય આપણને નથી મળ્યા. કરો દીદાર. અહીંયા બેઠે બેઠે તમે દર્શન કરી શકો છો. અચ્છા, દર્શનની વાત બી આવે છે ને, દર્શનની વાત એ બી દુનિયાવાળા માટે લખી છે. આપણા માટે ભાઈ જેનો ઘરવાળો હોય, પત્ની કોઈ દળ એના દર્શન કરે કે પતિદેવ અચ્છા સવારે ઉઠીને તમારા દર્શન કરી લો. સુંદર છે. એ તો દર્શન દુનિયાવાળા માટે છે ને. આપણા માટે શું છે? આપણા માટે તો એના હાથ પકડીને કુંજની કુંજમાં દોડવાનું, એ માણેકના ઝૂલામાં એની હાથે બેસવાનું, એ જુમનાજીના પાટઘટ પર એની હાથે ઝીલના કરવાના, એ રસોઈની હવેલીમાં એની હાથે આરોગવાનું. મારા તો એ સુખ છે જોઈએ છે મને. તો દુનિયાવાળા માટે દર્શન કરવાની વાત લખી છે. આપણા માટે તો તારા ઈ ભાગ છે, તું ઈ સુહાગીન છું, તું એ ધનધનાત્મા છું ને કે તને તો તારા સુખ ધની લઈને આયા છે અને તારી ઝોલીમાં મૂકે છે કે લઈ લે. એનાથી પરે કોઈ સુખ નહીં. અને એ સુખ જો કોઈ પ્રાપ્ત કરી લે ને પછી દુનિયાના બધા સુખ વિકા લાગે, કોઈ જોઈએ જ નહીં. એમ દુનિયાનું કોઈ સુખ ના જોઈએ. હજુ આપણે દુનિયાના કોઈક જોઈએ છે ને તો રાજજી ખબર નહીં. સુંદર સાજી કરો દીદાર કસમ. દુનિયાવાળા માટે એવું કહેતા હોય કે દર્શન કરી લો, તો બ્રહ્મ સૃષ્ટિ માટે તો કેટલી
કેટલી સરળ વાત હોય. દુનિયાને તો ખબર નહીં રાજ્યની 5 શક્તિઓ દર્શન કરવામાં મદદ કરે કે ના કરે એ તો રાજ્ય જાણે, પણ તમને ને મને તો 5 શક્તિઓ મદદ કરી રહી છે, હેલ્પ કરી રહી છે. ચલો મેં મદદમાં છું, તું તો કરી જા, તું તો લાગી જા, તું તો રાજ્યના સુખ લઈ લે ને. સુંદર સજી આપણે અત્યાર લગી કોઈ સુખથી ધરાયા નથી ધરાયા? ઓછા જ પડે છે ને સુખ. કેમ ઓછા પડે છે? કે આપણે રાજ્યથી કોઈ કમ સુખ મળે ને, પરમધામથી ઓછું મળે ને, તો આપણે ક્યારેય ધરાઈએ? ધરાયા અત્યાર લગી કેટલો આનંદ કર્યો, પણ એનાથી ઓછો આનંદ મળે તો આપણને ઓછો જ પડે છે ને. પરમધામથી ઓછા સુખ મળે, બાકી રાજ્ય હાલવામાં તો કંઈ નહીં બાકી રાખ્યું. અરવિંદભાઈ સાચી વાત ને? આપણને સારો પરિવાર આલ્યો, સારું ઘર આલ્યું, જમીન જાગ્યા, કોઈ કસર બાકી નહીં રાખી, છતાં ઓછું કેમ પડે છે? કે એનાથી અગર કોઈ કમ છે તો ઓછું પડે છે, એટલે ઓછું પડે છે. સુંદર સાજી એટલે કે છે ભાગ બળે હો તુમ કરો દીદાર કસમ, તું રાજ્યના દર્શન કરી લે, રાજ્યને જોઈ લે. સુંદર સાજી કે એ સુંદરતાને જોયા પછી કાંઈ જોવાની ઈચ્છા ના થાય, એની ખુશ્બુ આવ્યા પછી કાંઈ છે ને ઈચ્છા ના થાય. અને મેં તો ત્યાં લગી કહું ને કે આખી દુનિયાના રાજ્ય જોઈએ છે. આખી દુનિયાના ખબર છે પ્રેમ સુખ આનંદનો અગર કોઈ માલિક હોય તો એ પરમાત્મા છે. અને આખી દુનિયાને તમે જો સતયુગથી દુનિયા આખી વેદોને કેમ ભાગવતને પુરાણોની કથાઓ કેમ કરે છે? પરમાત્માની થોડી ઘણી વાતો લખેલી છે ને, અને દુનિયા એટલી પાગલ બનેલી છે ને કે ઘણા બધા માણસો સંસાર છોડીને સંન્યાસ લઈ લે છે. કાશ એ મળી જાય, કાશ એ મળી જાય. સુંદર સાજી દુનિયા ગાંડી નથી કે સંસાર છોડીને બાવા બની જાય. આના માટે કોઈ તો મારી ઝોલીમાં આપી દો. પોતાના પરિવારને બધાને છોડીને સંન્યાસ લેવો કોઈ નાની ઓળી વાત છે? સુંદર સાજી અને અદગર કોઈ સંન્યાસ નહીં બનતા, પરિવારની જવાબદારી છે તો કરે છે. શું ખબર છે? કોઈ પારાયણ, કોઈ રાજ્યની, કોઈ ભાગવતની કોઈ કથા કરે છે ને, તો જેટલા બી ધનવાન માણસો છે ને એ કે કથાનો બધો ખર્ચો, લાખો કરોડોનો ખર્ચો ઉઠાવી લઈએ છીએ. મહારાજ તમે આવીને કથા કરો ને, ભાગવતની કથામાં કોઈ કમ રૂપિયા ખર્ચાય છે? ખાસ શું કામ કરોડ રૂપિયા ખર્ચે છે? પૂછો એને કરોડ રૂપિયા કમાતો કેટલી મહેનત પડી છે. અને પાણીની જેમ કથાઓમાં પૈસા લોકો ઉડાડે છે. કેમ? કાશ આ સુખ મળી જાય, કાશ એ જ્ઞાન અમે પરમાત્મા સાથે જોડાઈ જઈએ. અને પાછા એ કથામાં તો આખો ખર્ચો ઉઠાવો તો ઉઠાવો, પણ મહારાજ કથા કરવા આવે એનું પોકેટ ભરી આપે. કેમ ભરી આપે ભાઈ? કેમ ભરી આપે છે? કારણ કે એટલે આપે છે ને મહારાજને પછી જી હાલતા હશે એમ કે મહારાજ અમે આ જે કારું ધોરું કરીને કે જેમ કમાયા છે ને આ બધું ધન ખોટું છે, આ હાથે નથી આવવાનું, એટલે આપણે અદલા બદલી કરી દઈએ. અમે કમાયા તમને આલીએ, તમારી કમાણી અમને સંભળાવો ને. તો આપણે કેમ ખુદ ના એક કમાણી કરીએ? આપણને તો રાજ્ય આપ્યું છે ને સુંદર સાજી. એટલે તો દુનિયા મંદિરોમાં જઈને દાન દક્ષિણા ભેટ આપે છે. શું કામ આપે છે? દુનિયા ગાંડી છે? કોઈને 5-25 મફતમાં દઈ દે છે, બદલામાં આશા કરે છે. આ ભાગ બળે તુમ. સુંદર છે. કાશા ભાગ્ય મળી જાય અમને, એ સુખ અમે પ્રાપ્ત કરી લઈએ. એટલે તો દુનિયા નદીઓમાં, તીર્થોમાં, વ્રત તપ જપના વનમાં લાગેલી છે. એ તો થોડી અજ્ઞાનતા છે કે ભાઈ નાના મોટા ઈચ્છાઓ પૂરી કરવા કોઈ બાધા લાગે છે. મોટા ભાગે તો ઈ સુખ પ્રાપ્ત કરવા માટે દુનિયા લાગેલી છે. કઈ દેવ દાનવ હો ગયે, મનુષ્ય એકલા નહીં, કઈ દેવ. આ સુખ અત્યારે આપણે બદ્રાસામાં બેસીને સાંભળીએ છીએ ને, આ દુનિયા જે દેવોને પૂજે છે ને, કઈ દેવો રાજ્ય કે કેટલા નામ લખું, અને એકલા દેવો નહીં, દાનવોને આ જોઈએ છે, ઈ સુખ જોઈએ છે. કઈ દેવ દાનવ હો ગયે. અને દેવો અને દાનવો નહીં, અત્યારે આપણે બેસીને સાંભળી રહ્યા છીએ ને, આ અત્યારે આ ચર્ચા સાંભળવા કોણ કોણ ઈચ્છા કરે છે? કઈ તીર્થ
તીર્થંકર અવતાર. કઈ તીર્થંકર અને કઈ અવતાર. તીર્થંકર કોને કહેવાય ખબર છે? દુનિયા એવું માને ને, તીરથ કરવા જઈએ ને, તીર્થ પરથી શબ્દ પડ્યો તીર્થંકર. હે ને, તીરથ કરવા જાઓ ત્યાં ભાઈ જઈએ તો પુણ્ય મળે, આ તે કરીએ ને. જેમ આપણા ડાકોર એક તીર્થ સ્થાન છે ને, ભગવાન આવીને ત્યાં બેઠા છે. તો જે તીર્થંકર ઋષિ હોય ને, એ હાલતા તીરથ કહેવાય. પેલું તો એક જગ્યા પર તીર્થ હોય ને, અમુક ઋષિઓ એવા થઈ ગયા જેને તીર્થંકર કહેવામાં, ચાલતા ફરતા તીરથ, જ્યાં જઈને બે હતો તીરથ બની જાય. હા, એને તીર્થંકર કહેવાય. સમજ? કઈ તીર્થંકરો દુનિયા આ તીરથમાં જાય છે, એવા તો ખુદ તીરથ બની ગયા છે. એ તીરથ કરવા વાળા કોની ઈચ્છા કરે? કઈ તીર્થંકર અને કઈ અવતાર. રામદેવ પીરનો અવતાર, સ્વયં કૃષ્ણ ભગવાનનો અવતાર, રામ ભગવાન, કચ્છ અવતાર, મત્સ્ય અવતાર, વરાહ અવતાર, વામન અવતાર. કેટલા અવતારો થઈ ગયા. એ આ તો મેં વિષ્ણુ ભગવાનના અવતારોમાં, આવા તો દેવીઓમાં અનેક અવતારો થઈ ગયા. એ બધા જ અવતારો કે છે કિન સુપને ના શ્રવણો. બધાએ મહેનત તો બહુ કરી કે આ સાંભળવા મળે, ભાગ વળે, અમારા ભાગ ખુલી જાય. પણ કિન સપને ન, કોઈના સપનાની અંદર બી એ સમજ ના આવી કે પરમાત્મા ક્યાં છે, મારી આત્મા કોણ, એનો માલિક કોણ, એનું ધામ કેવું, એનું સ્વરૂપ કેવું, એની લીલા કેવી છે, એ પ્રાપ્ત કેવી રીતના થાય. સપને ના સમજે. શું અમે એવું કરીએ કે એની પ્રાપ્તિ કરી લઈએ, અમે એ સુખમાં ડૂબી જઈએ ને. કારણ સુંદરસાજી ખબર છે, પરમધામ તો સોય પલ ન સોય ગલી. રાજજી છે ને, આ સંસારમાં આપણને ઉતાર્યા ને, હજુ તો લગભગ આપણે આ સંસારમાં આવ્યા અને 40, 50, 60 વર્ષ નથી થયા. અને દેવચંદ્રજીની લીલા, અને જેવી દેવચંદ્રજીની 50, 60 વર્ષની, 40 વર્ષની ઉંમર થઈ ને, ત્યારથી વાણી બોલવાની ચાલુ થઈ ગઈ. અને પછી મહારાજથી છે ને 15 થી તો ઉતરવાની ચાલુ થઈ ગઈ. અચ્છા, એ સમયથી ઉતરવાની કેમ ચાલુ થઈ ગઈ? કારણ સુંદરસાજી, કેમ આપણા દુઃખો, આપણા કષ્ટો, આપણા મુસીબત, આપણા વિઘ્નો, આપણા પ્રોબ્લેમ દુનિયામાં દેવો, તીર્થંકરો, અવતારો, ઋષિ મુનિઓ, મંત્રો બંત્રો નહીં, શું ના કષ્ટ દૂર કરવા? રાજજી એટલે આ વાણીને ઉતારીને કે મારી બ્રહ્મસૃષ્ટિ સુખ માટે જશે ક્યાં? એના વિઘ્નો દૂર કરવા, એની મુસીબતો, એના પ્રોબ્લેમો દૂર કરવા ક્યાં જશે? તો સ્ટાર્ટિંગમાં જ રાજ્યે વાણી ઉતરવાની ચાલુ કરી. અચ્છા, તારી હરેક મુસીબત, પ્રોબ્લેમ, સુખના સમાધાન છે આની અંદર. તારા હરેક પ્રશ્નનું સોલ્યુશન. બધા તને કયું દુઃખ છે, શું તકલીફ છે, બધે આની અંદર મૂક્યું છે. સુંદર છે. કારણ આજ દિન સુધી આપણે જે દેવ ભગવાન માતાજી અવતાર જોડે જતા હતા ને, બિચારા એવા જ એમનો પ્રોબ્લેમ દૂર કરવા માટે પરમાત્મા જોડે કે એમની ઉપરવાળી શક્તિ જોડે જતા હતા. એટલે કે છે, એટલે રાજ્યે વાણી ઉતારી. અને આ વાણી એવી છે ને, આ વાણી એવી છે ને સુંદરસાજી, અગર કોઈ દિલથી લે ને, કોઈ દિલથી લે તો આ બ્રહ્માંડની અંદર કોઈ દુઃખ એવું નહીં કે એને દુઃખી કરી શકે. પણ વાણી તારતમ લઈને દુઃખી થાવ છો ને, કાશ વાણી એવી પીધી નહીં મેં, ત્યારે મને કોઈ દુઃખી કરી જાય. રાજ્યનું સ્વરૂપ માનીએ છે ને. અચ્છા, રાજ્ય જોડે હોય, એનું સ્વરૂપ જોડે હોય તો કોઈ દુઃખી કરે? દુઃખ લાગે? યા તો આ રાજ્યનું સ્વરૂપ નહીં, યા તો દુઃખ ગલત છે ને, મેં ગડબડ કરી છે કે મારો ધણી મારા ખોરામ બાજુમાં હોય, મજાલ છે કોઈ મને દુઃખી કરી જાય? અને છતાંય દુઃખી થઉં છું તો કહો તો મેં ગલત માર્ગ પર છું, સમજી નથી ને બરોબર, તો તકલીફ છે, મેં દુઃખી થઉં છું. આપણા બધા દુઃખ દૂર કરવા તો દુઃખ દૂર એવું નહીં કે ભાઈ બધા અંદર તું આ વાણી લઈ લે, જાગી જઈશ ને પછી તને કોઈ દુઃખ દુનિયાનું દુઃખી નહીં કરે, તને છોઈ નહીં શકે. એના માટે કહ્યું ને, જલમે નાહીએ કોરે રહીએ. આ દુઃખ તો તમારા ઘરમાં, પરિવારમાં આવશે, તમને કાંઈ અસર નહીં કરે. એ એવી વાત છે ને. ઈ કે છે તીર્થંકર અવતાર, સો
ઈ તો મિલ્યા નર નાર ઈ તીર્થંકરો અવતારો ઋષિ મુનિઓ પેગમ્બરો જે નામ મળ્યું ને એ ઈત મિલ્યા અહીંયા ભદ્રાસાની અંદર સરપંચ સાહેબના ઘેરમાં ઈત મિલ્યા ઈ નર નાર અને અહીંયા નર નારીને ઈ પરમાત્માની બ્રહ્મવાણી સાંભળવા મળે છે અને આ બ્રહ્મવાણી સાંભળતા 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 અને પડતા પડતા અને સમજતા અને મંથન કરવા માટે બ્રહ્મ જેસી તદોગત બ્રહ્મ બની જવાય અને અહીંયા બેઠે બેઠે બ્રહ્મ બની જવાય બ્રહ્મ જેસી તદોગત આવી જાય બ્રહ્મ સમાન બ્રહ્મ લક્ષણ સચ્ચિદાનંદ લક્ષણ આવી જાય સુંદર સાજી ઈ લક્ષણ અંદર આવી જાય અંદર તો શ્યામાજીનું સ્વરૂપનું કેટલી વાર વર્ણન કરવામાં આવ્યું છે જો શ્યામાજીનું સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે તો શ્યામાજી તો આનંદનું સ્વરૂપ છે કાશ જો એ સ્વરૂપને મેં લીધું હોત મારા દિલમાં એ આનંદનું સ્વરૂપ હોત તો પછી એની સામે બ્રહ્માંડના બધા દુઃખ એ આનંદની સામે ફીકા છે ને પણ અગર મને દુઃખ લાગે છે મેં આનંદનું સ્વરૂપ લીધું અને રાજજીને તો ચિદઘન સ્વરૂપ કહેવામાં આવે છે ચિદઘન સ્વરૂપ સુંદર સાજી એ સ્વરૂપને લીધા પછી ઈશ્કનું સ્વરૂપ સુંદર સાજી કોણ કોણ એને દુખી કરી શકે જે યુગલ સ્વરૂપને લે એને 14 તબક કે ખાવંદ અને આજે આપણે ભદ્રસામાં બેસીને આટલું પ્રેમ આનંદ ને શાંતિથી આ વાતોને સાંભળીએ છીએ ને સતયુગથી લઈને 14 તબક કે ખાવંદ 14 તબક એટલે 14 લોક એના ખાવંદ કોણ 14 લોકના બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એટલે શંકર ભગવાન એ 14 બ્રહ્મા વિષ્ણુ અને શિવજી એમના ત્રણેય અર્ધાંગીની સહાયત સાથે કર કર ગયે ઉપાય સતયુગથી લઈને ઉપાય કરે છે કે હેડો વ્રત કરીએ હેડો જપ કરીએ ભક્તોના દુઃખ દૂર કરીએ કષ્ટ નિવારણ કરીએ પુણ્ય કરીએ ને એક બી પાપ કે ગલત કામ નહીં કરતા શેના માટે આ ઉપાય કરે છે આપણને તો એવું લાગે ભગવાન માતાજી નડે નહીં ભાઈ નથી નડતા એ તો ઉપાય કરી રહ્યા છે અમે એવો કઈ ઉપાય કરીએ કે અમે પરમાત્માને પ્રાપ્ત કરી લઈએ અને આપણે ઉપાય કરીએ કેવો ઉપાય કરીએ કાશ બ્રહ્મા વિષ્ણુ મહેશ નહીં કો તો કુળદેવી માતાજીને રીઝાઈ લઈએ એ પરમાત્માને રીઝાવાની એને પ્રાપ્ત કરવાના ઉપાય કરે છે અને આપણે કયા ઉપાય કરી રહ્યા છીએ કર ગયે ઉપાય સતયુગ આખો સતયુગ ગયો તો ઉપાય કરીને થાકી ગયા પણ ના પ્રાપ્ત થયું ત્રેતાયુગ ગયો ઉપાય કરી નહીં તો ભગવાનનો શોખ થાય છે કે આ સંસારમાં મનુષ્ય જન્મ લઈને 14 વર્ષ રામ અવતારમાં જંગલની ઠોકરો ખાવાની વૈકુંઠ છોડીને ઘાસ પત્તા ફળ ફૂલ ખાઈને રહેવાનું શું કામ ભગવાન ઉપાય કરી રહ્યા છે ખાસ પરમાત્મા મળી જાય હું રામ ભગવાન બનીને સંસારના દુઃખ દૂર કરું હું ખુદ દુઃખ ભોગવું પોતે કષ્ટ ભોગવે છે એક રાજાનો દીકરો હોવા છતાંય આપણી વાણી કેવી છે કે હું તો દુઃખ ના ભોગવું 4 જણને દુઃખી કરું પણ મેં દુઃખ નો ભોગવું ને એ ખુદ દુઃખી થઈ રહ્યા છે પણ સંસાર દુઃખી ના થાય જ્યારે સંસાર પર મુસીબત સંકટ બલા આવે ને ભગવાન આવી જાય પોતે દુઃખ વેઠ કષ્ટ વેઠ અને સંસારની બલા પ્રોબ્લેમ દુઃખના વિઘ્નને દૂર કરે છે છતાંય એ ભગવાનને પૂછો કે સંસારના કેટલા દુઃખ દૂર કરે છે કેટલા ભક્તોની વાતો સાંભળે છે એ ઉપાય કરે છે આ પ્રાપ્ત માટે આપણે તો કર ગયે ઉપાય સુંદર સાજી કેટલા ઉપાય કર્યા છે કોક વાર શંકર ભગવાન મળે ને તો પૂછી લેજો આજ બી સુંદર સાજી આજ બી ભગવાન ભોળાનાથ મેં ઘણી વાર કહું ને કે ભોળાનાથના કોઈ ભક્ત હોય ને તો ખાલી કમરમાં એક લંગોટી છે આપણા તો તિજોરીમાં કેટલા જોડી કપડાં પડ્યા છે કેટલા સ્વેટર પહેરીને નરેન્દ્રભાઈ કેવું બેઠા છીએ આપણે આજ બી હિમાલયની અંદર એક લંગોટી મારીને સમાધિમાં બેઠા છે પૂછો શેના માટે એમના હરેક ફોટામાં હરેક મંદિરમાં જશો ને તો આજ બી આંખો બંધ કરીને ભગવાન બેઠા છે કેમ એમનો પરિવાર નહીં શંકર ભગવાનનો પરિવાર નહીં 2 દીકરા જ પત્ની જ છે ને અને આપણે તો 2-4 વીઘો 2-4 જમીનનું આપણે કરવાનું છે એમને તો 14 લોકનું ભરણ પોષણ કરવાનું
આપણે કહીએ ને ભજન સત્સંગમાં જવાનો ટાઈમ નહીં. એ ભગવાન ભોળાનાથ 14 લોકનું ભરણ પોષણ કરે છે, છતાંય પરમાત્માના ધ્યાન સમાધિ માટે ટાઈમ હી ટાઈમ. ભાઈ કોઈને કંઈ પ્રશ્ન હોય તો કહેજો ને. નહીં કોઈને કંઈ શંકર ભગવાનનો પ્રશ્ન હોય તો આપણે ચર્ચામાં લઈ લઈશું ને. અચ્છા, ઈ ભગવાન ભોળાનાથ ઈ જો પરમાત્માનું ધ્યાન સમાધિ લગાવતા હોય, આપણે ભગવાન ભોળાનાથ જેટલા તો નહીં. અને પાછું એમની જો કેટલી બધી ઉપલબ્ધિ ખબર છે. આજ બી કોઈ ભગવાન ભોળાનાથના ભક્તો હોય ને એમને પસંદ કરે ને તો તમે માગો, ઓડી ગાડીથી લઈને મર્સિડીઝ થઈને રિંગ રોયસથી લઈને કોઈ બી ગમે તેવી કાર માગો, ગમે તેટલા ડોનિયર શૂટિંગ ને રેમન્ડના શૂટ માગો ને લાડી ગાડીને વાડી બોલતા હોય, શું ના હાલી શકે. સરપંચ, ધારાસભ્ય કે મંત્રી કોઈ બી બનવું હોય તો આમ તથાસ્તુ કહીને બનાવી શકે. કોઈ દાડે એ પ્રશ્ન થયો કે જો ભગવાન મને આટલી 4 બંગડીવાળી જો ગાડી હાલતા હોય તો એ કા નથી વાપરતા? મને આવા સારા સારા સૂટ ને કાપડ હાલતા હોય તો એ લંગોટી મારીને સમાધિ કાં લગાવે છે? એવા કેમ રેમન્ડના ડોનિયર શૂટિંગના ને એવા સૂટ નથી પહેરતા? જો આપણને ભગવાન આટલું બધું આપી શકતા હોય તો એમની જોડે હશે કેટલું બધું હોવા છતાંય એ ભોગવતા નથી. અને આપણે નહીં તોય કારો ધોરો કરીને આમ કરીને ભોગવવા ચાહીએ છીએ. ઓલા જોડે તો એટલું બધું છે ને. ઈ શંકર ભગવાન આપણને સોના ચાંદી ડાયમંડ મળી જાય તો અચ્છા ભગવાનને છોડી દઈએ. વ્રજલીલાની અંદર વાત આવે છે ને, વ્રજલીલાની અંદર જ્યારે કૃષ્ણજીના તનમાં પરમાત્મા આવે છે ને તો બીજે દિવસ દર્શન કરવા આવે છે ને તો કોઈ દાસી ઓલા હીરા માણેકના થાટ લઈને આવે છે, અંદર ડાયમંડ ભરેલા આવે છે. અને ઓલી દાસી ક્યાંક લો મહારાજ હતા તો શંકર ભગવાન શું કહે છે ખબર છે? હીરા ડાયમંડ શું કહે છે કે ભાઈ મૈયા ये कंकर का मैं क्या करूँगा. સોના ચાંદી હીરા ઝવેરાતના આપણે સમજીએ છીએ ને, ભગવાન એને શું માને છે? કાંકરા પથ્થર માને છે. તો કોઈ દર શંકર ભગવાને પૂછ્યું કે આ જો કાંકરા ને પથ્થર ધૂળું હોય તો સાચું સોનું કોઈ સાચા હીરા કયા છે? કોઈ વાર ભગવાનને પૂછ્યું આપણે કયા સાચા હીરા છે? તો સાચા હીરા છે એ પરમધામની આત્માઓ જે પરમાત્માના અંશ છે. સાચા ડાયમંડ કોણ છે? એ પરમાત્માનું જ્ઞાન, એની એક ચોપાઈ, એનો પ્રેમ, એનો આનંદ સાચા હીરા છે. એની સામે ઈ જે સુખ આપે ને ઈ આ સોનું ચાંદી ધન સંપત્તિ નો આપી શકે. એવું ભગવાનોનું માનવું છે. આ પછી આપણી બુદ્ધિ તો આપણી બુદ્ધિ વધારે કે ભગવાનની બુદ્ધિ વધારે છે? અરવિંદભાઈ કોની બુદ્ધિ વધારે છે? ભગવાનનું ઈ માનવું છે ને. પણ આપણે તો આપણી બુદ્ધિ પર ના જ છે. આપણે જે જોઈએ છે ને એ ભગવાનો મફતમાં આપણને દીધા. ઉકળી નારિયેળના બાદામ તમને આપી દઉં, અમારે તો એ જોઈતું જ નથી ને. બોલો શું જોઈએ છે તમારે? એમને જે જોઈએ છે. અને ત્યારે આપણું જીવન ધન ધન થઈ જાય કે મારા ભગવાન મારા માતાજીને જે જોઈએ છે ને એ મેં પ્રાપ્ત કરી લઉં. એને કહેવાય સત્સંગ, એને કહેવાય સાચા માર્ગદર્શન પર આપણે ચાલી રહ્યા છીએ. કઈ દેવદાનવ હો ગયે, કઈ તીર્થંકર અવતાર, સતયુગથી કઈ કર કર ગયે ઉપાય. કેટલા ઉપાય કર્યા છે, કેટલા વ્રત તપ જપ હવન કરે છે, કેટલાય ઉપાય કરી રહ્યા છે આના માટે. આપણે કોઈ ઉપાય કર્યા? આપણે તો કાંઈ નથી કર્યું. સરપંચ સાહેબે કહ્યું કે અચ્છા મારે તો ભજન છે, આપણે તો આવીને બેસી ગયા, કોઈ ઉપાય જ નહીં. ઉપાય બી બીજા કોઈ કરે ને સુંદર સાજી આપણા માટે તો હાજી કર આપણા માટે ઉપાય. એવાય એમને તારવા માટે ખુદ ઉપાય કરી રહ્યા છે. આપણા માટે ઉપાય કોણ કરે છે? રાજજી પરમાત્મા, આપણો આત્માનો માલિક. એ ઉપાય કરે છે આપણા માટે. તો તાર માટે હાડો હું ઉપાય કરું છે ને. તુમ કોઈ ઇશ્ક ઉપજાવને કરું છો અબ ઉપાય નહીં. એના આગળ એક શબ્દ કરું છું મેં ઉપાય. રાજ્ય કે હું ઉપાય કરું છું ને. એક વર્ષમાં ભદ્રાસામાં કેટલા પારાયણ, કેટલા પ્રોગ્રામ, કેટલા ભજનો, કેટલા રખાઈશ. આ બધા ઉપાય હું તને તારા માટે જગાડવા કરું છું. કેટલું તને દોડાવું છું, ખાસ તું લાગી જાઉં ને.
તારા માટે ઉપાય, તાકી તું દુઃખી ના થાવ, તું એ પરમાત્મામાં લાગી જાવ. એટલા માટે આ ઉપાય થઈ રહ્યો છે. ચિત્ત પડદા સબન પર. ઉપાય તો બધાએ બહુ કર્યા, પણ બધાની પર શું રહ્યું? પડદો. કેમ પડદો રહ્યો? કે નિરાકારથી આગળ શું છે ને એ કોઈ જાણી જ ના શક્યું, એટલે દુનિયા બિચારી પરમાત્મા નિરાકાર માને છે. એનો મતલબ એવો નહીં દુનિયા ખોટી છે કે દુનિયા ગલત છે. જો લગી પહોંચ્યા ત્યાં લગીનું બોલે. દુનિયા નિરાકાર, ભાઈ નિરાકારથી તો આગળ કઈ નહીં, એટલે કે હા પરમાત્મા નિરાકાર. પણ આપણી વાણી ક્યાંથી ચાલુ થાય? નિરાકારની પાર, તીન પાર કે બે પાર, ત્યાંની વાત કરે છે. કે જેની વાત આજ દિન સુધી સંસારમાં કોઈએ નથી કરી, એ વાત હું તને કરું છું. એ તીન પારની વાત હું તને કરું છું. દુનિયા તો એક પારના નહીં જાણીએ, કે હું તો ત્રણ પારની વાત કરું છું. કર ગયો ઉપાય, અને તોય પડદો પડી રહ્યો. અને ઈ પડદો ખોલવા માટે પરમાત્મા આયા છે. અને એ પડદો ખોલી જાય ને, બસ ખાલી પડદો ખોલી જાય તો ભાઈ ઈ આત્મા ને પરમાત્મા વચ્ચે કોઈ જુદાઈગી જ નહીં. સાગર ને એની લહેરો, ચંદ્ર ને એની ચાંદની કિરણો, સૂર્ય ને એની કિરણોમાં, ફૂલ અને એની ખુશ્બુમાં કોઈ જુદાઈગી હોઈ શકે? બે એકબીજાના પૂરક છે. ગલત તો ત્યારથી ચાલુ થાય ને કે હું એનાથી કંઈક અલગ માનું. એનાથી અલગ માન્યા ત્યાર તો ખેલમાં ગયો ને, ત્યાર તો ઈશ્કરબદ્ધ કર્યો ને. અને અહીં આવીને કેટલી જગ્યાએ કહ્યું તું એક છે આત્મા પરમાત્મા, તો હજુ એનાથી તો આપણે અલગ જ સમજીએ છીએ. જો અલગ હોત તો એવો શું કામ ઉપાય કરત? એના છીએ એનું અંગ છે તાર તો એ આપણી પાછળ મહેનત કરે છે ને. એના છીએ એટલે મહેનત કરી રહ્યો છે એ સુંદર સાજી. અને ઈ મહેનત કરે છે એમાં આપણે મેં ખુદી લઈને પાછા આપણે જો મેં આવું કર્યું, મેં પારાયણ કર્યું, મેં પ્રોગ્રામ કર્યો, બધી એની પાછળ શ્રી રાજની મહેર છે, એના ઈશ્કની મહેર છે. અને આ પડદો, અચ્છા પડદો ઉડાડવા માટે શું? અચ્છા રાજજીની આપણી વચ્ચે અચ્છા બે પડદા લખ્યા છે. એ બે પડદા હટી જાય ને તો કે રાજજી મળી જાય. એ બે પડદા કયા? બે વસ્તુને હટાવવાનું રાજજીએ કહ્યું. ખબર છે શું હટાવવાનું કહ્યું? કયા બે પડદા કયા? એક પિંડ અને એક બ્રહ્માંડ. આ બે પડદા છે. રાજજીને આપણી વચ્ચે આ બ્રહ્માંડને મૂકી દીધું. જો લગી બ્રહ્માંડ વચ્ચે આડું છે ને બ્રહ્માંડની કોઈ બી વસ્તુ જોઈએ તો બ્રહ્માંડ ઓરંડીને પાર જવાય, પડદો દૂર થાય. હજુ તો આપણે બ્રહ્માંડ વાળું જોઈએ છે. અને બીજું આ પિંડ. પિંડ અને બ્રહ્માંડ બે પડદા મૂક્યા ને. પિંડથી ઉપર થઈ જાય તો પિંડ ગુણ અંગ ઇન્દ્રિયો જીવ નહીં. અને આ બ્રહ્માંડની કોઈ ચાહના નહીં હટાય. ભાઈ જોઈએ છે કઈ? ના નથી જોઈતું, હટાય બ્રહ્માંડને. બ્રહ્માંડની કોઈ બી ચીજ ને હટાઈ દો. મારે બ્રહ્માંડની પાર જે છે ને એ તીન પાર કેપી પાર જોવું છે. એની વાત કરે છે સુંદર સાજી અહીંયા. તો એ બે પડદા હટાવવાના. અચ્છા પડદો સમજાઈ દીધો રાજજીએ, કેવી રીતના હટાવાય એ બી સમજાઈ દીધું. પછી એમ કે છે કે હવે આ પડદો તારે ખુદ હટાવવાનો છે. મેં તને બતાવું કે છે ને અહીંથી ડાકોર આટલા કિલોમીટર મેં તને માર્ગ બતાવ્યો. ચાલવાનું તારે, હટાવવાનો તારે, દૂર કરવાનો તારે. આપણે બધા કેવું છે ને જાગો ને જગાવવાની જે વાત આવે છે ને, અચ્છા જાણીને ખુશ થઈ જાઓ છો. રાજજી 5મી ગોર હવેલીમાં જ કંચનંગના સિંહાસન પર જ સફેદ રંગનો જામો જા, આસમાની રંગની પીછોડી, નીલો પીલો પટુકો. જાણવામાં સુખ આનંદ છે, કારણ કે આ તો દુનિયા નહીં નથી મળ્યું, એ મળ્યું છે. જો જાણવામાં આજે આપણે આટલો આનંદ ગર્વ કરીએ કે જોદન પ્રવાહી જન હતા, અમને ખબર ના પડે. આપણે જાણ્યું એમાં તો કેટલું પોતાના મહાનતા સમજીએ છીએ કે અચ્છા આ તો આવાય છે. આપણને કેટલા ઊંચા પદમાં આપણે સમજીએ છીએ ખાલી જાણ્યું એટલા આમ ને. તો જોઈએ દિવસ જોવાની તો હજુ વાત છોડ દો. ખાલી જાણ્યા પછી અગર કોઈનું એમાં લાગી જાય તો કેટલી મહાન સમજે કે મેં ક્યાં લાગી છું, દુનિયા ક્યાં લાગી છે. મેં તો આ જાણ્યા પછી લાગી તો દુનિયામાં છું ને, એટલે તો રસ ન આવતો આને. જે જાણ્યું છે, જે સાંભળ્યું છે એમાં લાગ. પછી જો તું કેટલી પરાકાષ્ઠા પર, કેટલી ઊંચું પોતાને સમજુ છું, અને પછી જ્યારે એને જોઈ લઈશ તારે, એને પામી લઈશ તારે, તારી શું અવસ્થા હશે. એ અવસ્થા એવી છે ને, એ અવસ્થા એવી છે ને. મહેરસાગરમાં અમુક ચોપાઈમાં લખ્યું છે કે
મહેર દેખે તો પાંચો તત્વ, પાંચેય તત્વોમાં મહેર દેખાય. અત્યારે તો આપણને પાંચેય તત્વોમાં કહેર દેખાય છે. પછી કે પિંડ અને બ્રહ્માંડ દો મહેર કે પિંડ નહીં મહેર આમ છે. અચ્છા, પિંડ આટલી મહેનત કરશે, રાજ્ય લાગી છે તો આ પિંડ મહેરનું બની જાય. અને આ બ્રહ્માંડ જેમાં દુનિયા લાગી છે, હું આ બ્રહ્માંડથી પડે છું, અચ્છા આ મહેરનું દેખાય. પણ જ્યાં લગી પિંડ બ્રહ્માંડમાં લાગ્યા છે ને તો લગી કહેર જ દેખાય. આથી બહાર નીકળો ને એ મહેર દેખાય છે. બે મને મદદ કરે છે. સુંદર સાજી. અને પછી શું થાય ખબર છે? એ અવસ્થા એક દિવસ આવે ને પછી શું થાય? પછી કે છે સોબત સૈન્ય મહેર કી. એવી સેના જોડે તમારી સોબત થઈ જાય. કેવી સેના જોડે મહેર થઈ જાય? કઈ સેના જોડે તમારી સોબત થઈ જાય? અત્યારે તો આપણે મિત્રતાના તેને ગોતીએ છીએ ને કે યાર કોના ફોન કરીને કોના તજબ. એવી સોબત થઈ જાય, એવી સોબત થઈ જાય ને કે રાજ્યના ઇશ્ક જોડે, રાજ્યના ઇલમ જોડે, એની નિસ્બત જોડે, એના જોશ જોડે સોબત થઈ જાય. અને એવી સોબત થઈ જાય ને કે એની એ સૈન્યને સંસારમાં કોઈ ના હરાઈ શકે. એવી સેના તમને મને રાજ્ય આપી દે, એવી સેના આપી દે. આ ઇલમ આની સોબત થઈ જાય. કઈ સેના કોઈ હરાઈ શકે? ઇલમને, એના હુકમને કોઈ હરાઈ શકે? એની નિસ્બતને કોઈ હરાઈ શકે? એના જોશને કોઈ હરાઈ શકે? એના ઈશ્કને કોઈ હરાઈ શકે? આ બધી સેના કોની છે? આપણી. ને આપણા માટે કામ કરવા આવી છે. આ સેના છે આપણી. એ સોબત સૈન્ય મહેર કી. અને એ સેનાનો સંગ કરી લો પછી બોલી બોલાવે, પછી મહેરની બોલી નીકળે. કોઈના માટે કટુ શબ્દ, અડકડવા વચન, ઝેર ભરેલા વચનો, નિંદા, ઈર્ષ્યા ના નીકળે. પછી બોલી બોલાવે મહેર કી. બસ મહેર મહેર મહેર. પછી આ મહેર બોલી બોલાવે. એવું જીવન, એટલું સુંદર જીવન છે. આ વાણી આપણને એટલો માર્ગદર્શન કરે. ક્યાં કીચડ નરકમાં સડું છું તું? જોતા રહે. કઈ સેના લઈને આવ્યો છું, કઈ સોબત લઈને આવ્યો છું, છતાંય તારે અહીંવારી સોબત કરવી છે. કયા રક્ષણ માટે મેં ફોજને તારા માટે ઊભી કરી છે, જે તને રાત દાડો દોડાઈ રહી છે. થોડું પિંડ બ્રહ્માંડથી ઉપર થઈ જા. જે પિંડ અને બ્રહ્માંડથી ઉપર થઈ ગયું એને મેં ખુદી નીકળી ગઈ પછી એને કોણ દુઃખી કરી શકે? સુંદર સાજી. એ તો મેન મારા એ દુઃખી કર્યું છે ને. તું ને તારું થઈ જાય પછી કોઈ દુઃખ નથી. મેં ને મારું છે ત્યાં લગી દુઃખી છીએ. અને આ વાણી જો લીધી હોય ને સાચી તો એ દિવસ તું ને તારું થઈ જાય. હાજી તું ને તારું. તો આપણને બધા એવા થઈ જાય કે રાજી મેં ને મારામાંથી આ જર્ની તું ને તારામાં જવાવાળી જર્ની છે. અમે બધા એવા થઈ જાય રાજી. આ મેં ને મારામાંથી, મારું ભદ્રાસન, મારું ગામ ને મારી ખેતી ને મારી વાડી, મારી જમીન ને મારો દીકરો ને મારું. સાચી વાત ને ઉદયસિંહ? મૂળ મારું છે એટલે અહીં બેઠા બેઠા ભૂંડોની ગાયોની ચિંતા થાય ને કે મારું છે. એટલે જે દિવસ તું તારું થઈ જાય એટલે પછી કોઈ ચિંતા નહીં, કોઈ દુઃખ નહીં, કોઈ પ્રોબ્લેમ નહીં, કોઈ તકલીફ નહીં. સુંદર સાજી. એવું જીવન સુંદર છે આપણું. અને વાણી એવું બનાવવા માંગે છે. કાશ આપણે એવા બની જઈએ તું તારું થઈ જાય કે તું છું તારું છે. હાચવ તું ભાઈ. સુંદર સાજી. પછી કોઈ જવાબદારી આપણી ના રહે. બસ મારે તો તારામાં લાગી રહેવાની એ જવાબદારી. દીકરો, પરિવાર, ઘર, વાડી, દુકાન, ધંધો એ બધું તું તારું તું આચવ. મારે તારામાં લાગવું છે રાજજી. અને જે રાજ્યમાં લાગે એનો પરિવાર, એની જવાબદારી, એના દીકરા ને એની નોકરી ને એનો ધંધા ને એની ખેતીવાડી રાજ્ય ના હાચવે એવું માનો છો? પણ રાજ્ય પર એટલો વિશ્વાસ, સારું રાજ્ય ના હાચવે. અને ચોપાઈ તો મસ્ત બોલીએ કે વિશ્વાસ કરીને તો પછી સુંદર સાજી એની પર એટલો આંધળો, સુંદર સાજી એની પર આંધળો વિશ્વાસ નહીં કરો તો કોની પર કરશો? દુનિયા અંધશ્રદ્ધા, આંધળો વિશ્વાસ દુનિયાના પ્રેમી ને દુનિયાના ખબર નહીં કેની કણી પર કરે છે. આપણે તો સત્ય પર વિશ્વાસ કરવાનો છે. અને પિયા કભી ન કરે એની રાજ્ય. એને એની પર ભરોસો છોડ્યો ને, વિશ્વાસ છોડ્યો ને એના રાજ્ય ક્યારેય નિરાશ નથી કરતા. સુંદર સાજી એવું સુંદર જીવન છે. એવા આપણી જોડીમાં બડે ભાગશાળી છીએ ને કે આપણી જોડીમાં, આપણા કિસ્મતમાં, આપણા નસીબમાં, આપણા ભાગ્યમાં
આપણા ભાગ્યમાં આપણી રેખામાં શ્રી રાજ છે. આપણે રેખાનો ઉપયોગ જ નથી કર્યો એને પામવા માટે. મેં તો ત્યાં લગી કહું ને સુંદરજી, જેટલું દુનિયા, ખેતીવાડી, જમીન, હગા, પરિવાર, ધન સંપત્તિ, રૂપિયા, એશો આરામ માટે જેટલું દોડો છે, જેટલું દોડો, હું તો એમ કહું કે એથી હોગનું દોડજો, પણ અહીંયા દોડો છે ને એનાથી ખાલી 25%, મતલબ પા ભાગ જો રાજ્યમાં લાગી ગયા ને તો બી ધન ધન થઈ જશે, તો બી ધન ધન છો. પા ભાગ 75% જાઓ માયામાં દોડો ને, 25% તો રાજ્યમાં. અચ્છા, 25% એટલે કેટલું થઈ ગયું કે મારું 100 વર્ષનું આયુષ્ય છે ને તો એમાં 25 વર્ષ રાજ્યના, એવું ને. પણ કાલે યાર રોજ ભજન, કાલે ભજનમાં જેલા આટલી ઠંડી, કાલે તો જવું જ નથી, પરિંકા કંત વધે ને એટલે ને. સુંદર સાજી એ આનંદ થાય કે રાજજી મારી માટે, અચ્છા રોજ ભજન કરાવે. અચ્છા, આ ભજન સત્સંગની રાજ્યની જરૂર છે કે આપણે જરૂર છે? તો કોના માટે કરાવે છે? જરૂર તો આપણે છે ને સુંદર સાજી, આપણા માટે કરાવે છે. આ જરૂર આપણે છે અને આપણે જ ના જઈએ તો કે તારા માટે મેં પ્રોગ્રામ રાખાયો, ભજન રાખાયું, તું જ ન આવું તો જા ભાગ ખોયું તારું થતા. સુંદર સાજી એવા ભાગ્યશાળી નસીબદાર છીએ આપણે. ક્યારેય કમ ના આપીએ, ક્યારેય રાજ્યથી ઓછા ના આપીએ, અને ક્યારેય પોતાની ઝોલીમાં રાજ્યથી ઓછું તો જોઈએ જ નહીં. એના જેવી, એના બરોબર, એના માફક, એના જેવી મેં છું, એના જેવા ગુણ મારામ છે, એના જેવી ખુશબઈ મારામ છે, એના જેવા આનંદમાં મેં રહેવા વાળી, એના જેવા ધામમાં મેં રહેવા વાળી આત્મા. સુંદર છે. આપણે બધા એવા છીએ, પણ માયા કમબક બુદ્ધિ એવી કરી નાખી કે ન તું પરમધામ જેવી નહીં, તું તો ભદ્રાસા જેવી. કેવા થઈ ગયા સુંદર સાજી, કેવું અહીંનું સારું નડતું સુખ દુઃખ ભલું બુરું બધું સમજમાં આવે છે. માયા એનું એક એક વસ્તુ એટલી મસ્ત સમજાવી દી ને, આમાં સારું છે, આમાં ખોટું છે, આમ થાય ને આમ થાય ને, આમ નહીં જતો આમ થઈ જશે ને આમ થઈ જશે. એક એક વાત સમજમાં આવે છે, અને જે સમજવાની એ વાત રહી જાય છે. સુંદર સાજી રાજજી કે હું સમજાવું એ સમજી લે ને, અને કા સમજાઈએ તો કદાચ રાજજીને એ ચોપાઈ ના લખવી પડી હોત કે સમજાયા અને માને નહીં. અચ્છા, નહીં માન્યું હોય, સમજ્યા નહીં હોય ને માન્યું નહીં તારતા લખવું પડ્યું છે ને કરાજી. કારણ કે એ જે બીજા દિવસમાં વાણી આવી ને એમને તો સાંભળીને સમજી લીધું ને માની લીધું. આપણે સમજ્યા ને માન્યા નહીં તો અત્યારે 400 વર્ષ હજુ ધક્કા ખાવા પડે છે. ના સમજ્યા ના માન્યા તારે ને હવે નથી ખાવા, હવે ઠોકરો ધક્કા નથી ખાવા. કેવી હાલત છે, ફૂટબોલ જેવી હાલત છે. પેલા આપણને આમ ગોલ કરવા માંગે છે ને પેલા આમ લાત મારીને ગોલ કરવા માંગે છે. આપણી એવી હાલત છે ને, એક કિક મારે તો આમ ને એક કિક મારે તો, એવી હાલત આપણી થઈ ગઈ છે. સુંદર સાજી રાજજી કે કેવી થઈ ગઈ, કેટલા દુઃખ ઉઠાવું, કેટલા ચિંતા, કેટલા ટેન્શન, કેટલા પ્રોબ્લેમ, કેટલી રડું છું, કેટલે દોડું છું, કેટલી ચિંતા લઈને ભરું છું. શું કામ? શું કામ? મેં બેઠો છું ને, રાજજી કહે છે મને મેરસાગરની એક ચોપાઈ, મેરસાગર એટલું બલ દે, એટલું બલ દે ને, મને એટલું બલ દે ને કે મેરસાગરની છેલ્લી એક ચોપાઈ કહીને ચર્ચા બંધ કરી. જહા આપ તહા નજર. કોની નજર? કોની નજર? ખોટી ચોપાઈ છે. જહા આપ તહા તમારી પર કોની નજર છે? મૂળ મિલાવવાથી મારી ચિતવન સુરતા પહોંચે ના પહોંચે એની નજર છે તમારી પર. અને પછી આગળ શું છે ચોપાઈ? જહા નજર તો તમે છો તો નજર છે, નજર છે તો છે ને નજર તા મેહર. અને પછી એ મેહર બી ના, એ બધું કેવું સમજી કાકા? ચોપાઈ બહુ બલ આપે છે આપણને કે રાજજી તારી નજર, હે ને, તારી નજર, તારા વગર મને બધું ઝેર લાગે. પણ ઝેરને એટલું બધું ખાધું, એટલું બધું સમજ્યા, એટલું વિચાર્યા, એટલા રચા પચા 14 લોકના માયાના ઝેર મીઠું લાગે છે અને રાજજી કડવા લાગે છે. ઉલટું થઈ ગયું છે ને. પાછી મેં એવી બની જાઉં કે મને આ દુનિયા કડવું લાગે ને તું મીઠો લાગે. કે મેરે મીઠે બોલે મેરે મીઠડે શુભાન, મેરે મીઠે શ્રી રાજ, તું મને મીઠો લાગુ. સુંદર સાજી
કેવો મીઠો છે ને, એટલો મીઠો છે, એટલી મીઠી મીઠી વાતો કરે, મીઠો મીઠો પ્યાર કરે, મીઠી નજરથી જુએ, એની કે કદા મોહી લે, ગાંડા થઈ જાય, પાગલ થઈ જાય, પણ એ તરફ દ્રષ્ટિ જ નથી કરી આપણે. ખાસ રાજજી એની અદાઓથી આપણી દ્રષ્ટિ ખેંચીને એની બાજુ કરી દઈએ. આજના આટલું સ્વીકાર છે. બાકી બધાને પ્રણામજી. રાજજી છપાઈ દોરે છે. सो इत दिया उड़ाए 14 तबक के खावंद कर गए उपाय 3 पर्दा सबन पर सो इत दिया उड़ाए. बोलो श्री प्राणनाथ धाम के समस्त